કતારગામની એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાનું બોર્ડનું ઝળહળતું પરિણામ. સુરતના કતારગામમાં આવેલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાનું માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10નું ઝળહળતું પરિણામ 91.15% અને ધોરણ 12નું 96.15% પ્રાપ્ત થયું છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ. ધોરણ 10 અને 12માં શાળામાં અભ્યાસ કરતા કુલ 900 વિદ્યાર્થીઓમાંથી 31 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તેમજ 123 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે આ ખૂબ જ ઉચ્ચ પરિણામ અને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી સાહેબ તેમજ ટ્રસ્ટી શ્રી શ્રેયાબેન સવાણી તેમજ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રસિકભાઈ જાંજમેરા તેમજ પ્રાથમિક વિભાગના એડમિનિસ્ટ્રેટર શ્રી કલ્પેશભાઈએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ વર્ષ દરમિયાન ખૂબ જ પરિશ્રમ કરી અને શાળાનું ઉચ્ચ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ કર્મચારીશ્રીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ રસિકભાઈ જાંજમેરા. હું એલપીએસ સ્કૂલમાં અત્યારે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવું છું. સર, આપણે ત્યાં A1 અને A2માં કેટલા બાળકો? ફેબ્રુઆરી માર્ચ 2026માં લેવાયેલ HSC ધોરણ 10ની પરીક્ષામાં મારી શાળા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એલપીએસ સ્કૂલ કતારગામનું ખૂબ સારું પરિણામ આવ્યું છે. 91 સમથિંગ પરિણામ શાળાનો વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં A1ની અંદર કુલ શાળાના 16 વિદ્યાર્થીઓએ ખૂબ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમજ તે ઉપરાંત શાળાની અંદર કુલ A2ની અંદર 56 વિદ્યાર્થીઓએ અને B1ની અંદર 80+ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કરી અને શાળાનું ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. એ બદલ હું શાળાના ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવું છું. સાહેબ, આપણે ત્યાં આટલું સરસ પરિણામ આવ્યું એ પાછળ સૌથી સી ફાળો કોનો હતો? શાળામાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવા માટે અમને શાળાના ટ્રસ્ટી પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી દ્વારા ખૂબ શરૂઆતથી જ પ્રેરણા આપતા રહ્યા છે. સાથે સાથે અમારા શાળાના શિક્ષક મિત્રોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને જે વિદ્યાર્થીઓ નબળા હતા એ વિદ્યાર્થીઓને અમે શાળા સમય બાદ 0 પીરિયડ લઈને પણ એમનું પરિણામ ઉચ્ચ આવે અથવા તો વિદ્યાર્થી પાસ થાય માટે અમે ખૂબ મહેનત કરીને એવા વિદ્યાર્થીઓને પણ પાસ થાય માટે પ્રયત્ન કરીને પાસ કર્યા છે. એનો અમને ગર્વ છે. મારું નામ શૈલેષ સવાણી છે. હું એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન તરીકે. સર, ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું છે, તો આપણી શાળાનું પરિણામ કેટલું? ધોરણ 10 અને 12 બંનેનું મળીને અમારે શાળામાં 95% એટલે ખૂબ જ સારું પરિણામ આવેલું છે. અમારી પાસે ટોટલ 900 બાળકો હતા, એમાં અમે 95% રિઝલ્ટ લાવ્યા છે. તે એ અમારા માટે ગર્વના રૂપ છે. સાહેબ, A1 અને A2માં કેટલા બાળકોની સંખ્યા? ટોટલ બંને મળીને A1ના બાળકો 31 છે અને A2ના બાળકો 130 છે. જેમાં 10મા ધોરણના A1ના બાળકો 16 છે અને 12મા ધોરણના A1 બાળકો 15 છે. જ્યારે A2ના બાળકો 10મા ધોરણમાં 57 છે અને જ્યારે 12મામાં 66 છે. સાહેબ, આટલું સરસ જે પરિણામ આપણને મળ્યું છે, આ પરિણામ પાછળ આપ કોને? આટલું સરસ જે પરિણામ અમને મળ્યું છે એની પાછળ હું સૌથી પહેલાં આભાર વ્યક્ત કરીશ અમારા પ્રિન્સિપાલનો, અમારા એડમિન શ્રી કલ્પેશભાઈનો, પ્રિન્સિપાલ શ્રી રસિકભાઈનો, દિનેશભાઈનો, પછી અમારા બાળકોનો, અમારા ટીચરો જેણે ખૂબ જ મહેનત કરી છે, જે ટીમ વર્કથી કામ કર્યું છે અને 95% રિઝલ્ટ લઈ આવ્યા છે. અને હું છેલ્લે આભાર વ્યક્ત કરીશ પેરેન્ટ્સનો, જેણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ અતિશય અને સપોર્ટ કરી અને આ લેવલે અમને પહોંચાડ્યા છે. સાહેબ, આપ ધોરણ 12ના છોકરાઓને હવે પછીના ફ્યુચર માટે કંઈક સંદેશો પાઠવવા માંગશો? ધોરણ 12ના છોકરાઓને હું સંદેશો એટલો જ પાઠવીશ કે જેવું પરિણામ તમે અમારી સ્કૂલમાં લઈ આવ્યા, જેટલી મહેનત તમે અહીંયા કરી એટલી જ તમારા જીવનની અંદર મહેનત કરી અને તમે ખૂબ આગળ વધો એવી અમારી શુભકામનાઓ. એલપીએસ સ્કૂલો, આપણી એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલ જે છે સાહેબ, એમાં કેટલા છોકરાઓ આશરે ડૉક્ટર, એન્જિનિયર જેવી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે? આમ જુઓ તો એલપીએસ સ્કૂલ 1982થી ચાલુ થઈ છે, તો અંદાજિત 40 થી 42 વર્ષ થયા છે.
40થી 42 વર્ષની અંદર અંદાજિત ડૉક્ટરોની અસંખ્ય સંખ્યાઓ, વકીલોની અસંખ્ય સંખ્યાઓ, ઇવન આર્મીના ઓફિસરો અસંખ્ય, આવી રીતે અલગ બધી જ ફિલ્ડની અંદર એન્જિનિયરો, આર્કિટેક્ટો, અલગ ફિલ્ડની અંદર હજારો છોકરા અમારે ત્યાંથી નીકળ્યા